નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ હેલ્થ કુબેરમાં. મિત્રો, તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પવિત્ર માનીને પૂજવામાં આવે છે. તુલસીનો છોડ સુખ અને કલ્યાણ આપનારો માનવામાં આવે છે. તુલસીનો છોડ પૌરાણિક સમયથી જાણીતી દવા છે, જેનો ઉપયોગ ઘણા બધા રોગોમાં થાય છે. તુલસી શરદી અને ખાંસીથી લઈને ઘણા મોટા અને ગંભીર રોગો સુધીની અસરકારક દવા છે. આયુર્વેદમાં તુલસીના છોડના દરેક ભાગને સ્વાસ્થ્યના સંદર્ભમાં ફાયદાકારક માનવામાં આવે છે. મિત્રો, ભારતીય પુરાણોનો અભ્યાસ કરવામાં આવે તો તેમાં તુલસીના છોડ વિશે અનેક જાણકારી મળી રહે છે. હિન્દુ ઘરોમાં આંગણામાં તુલસીનો છોડ રાખવામાં આવે છે, જેને કારણે દરેક ઘરમાં શુદ્ધ હવા મળી રહે છે. જે ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે છે તે ઘરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું જોવા મળે છે. મચ્છરોનો ત્રાસ પણ ઓછો જોવા મળે છે. તુલસી ભગવાન કૃષ્ણ અને ભગવાન વિષ્ણુને પ્રિય ગણવામાં આવે છે. દેવોની પ્રિય તેવી તુલસી સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી જણાય છે. તુલસીના કુલ 108 નામ છે, જેમ કે નંદિની, ધાત્રી, ધારિણી, વૃંદા વગેરે. ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું વૃંદાવનનું નામ વૃંદા એટલે કે તુલસીના છોડનું વન તેના ઉપરથી પડ્યું છે. તુલસીને હિન્દુઓ પવિત્ર ગણે છે. તેની પૂજા આરતી સવાર સાંજ કરવામાં આવે છે. તુલસી બે પ્રકારની જોવા મળે છે: શ્યામ તુલસી એટલે કે કાળી તુલસી અને રામ તુલસી એટલે કે આછી લીલી તુલસી. ઉષ્ણકટિબંધ વિસ્તાર અને ગરમ પ્રદેશમાં તુલસીના છોડ ઝડપથી ઉગી નીકળે છે. શ્યામ તુલસી ઔષધીય ગુણોનો ખજાનો ધરાવે છે, જેમ કે શરદી, ત્વચા વિકાર, જીવાણુ કરડી ગયું હોય, આંખની સંભાળ, શ્વાસની દુર્ગંધ જેવી સામાન્ય બીમારીથી બચાવી શકાય છે. સ્વાસ્થ્ય માટે ગુણકારી તુલસીના અનેક ફાયદા છે. તો ચાલો મિત્રો, આજના આપણા આ વિડીયોમાં આપણે તુલસીના સ્વાસ્થ્ય લાભો વિશે ચર્ચા કરીશું. પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો, તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો, જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે. મિત્રો, સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો આગળ વધીએ તુલસીના ફાયદાઓ સાથે. નંબર 1, માનસિક અશાંતિમાં રાહત. મિત્રો, તુલસીમાં તણાવને દૂર કરવાની શક્તિ જોવા મળે છે. દિવસમાં 2 વખત રોજના 12 તુલસીના પાન ચાવીને ખાવાથી માનસિક તાણ કે અશાંતિમાં ફાયદો થાય છે. તુલસી તણાવ દૂર કરવા માટે ફાયદાકારક છે. ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે તુલસીના છોડના પાંદડા ખાવાથી તણાવ મુક્તિ થાય છે. નંબર 2, તાવ અને શરદીમાં મદદરૂપ. વરસાદની મોસમમાં ટાઢવાઈને તાવ આવે, મલેરિયા અને ડેન્ગ્યુનો તાવ હોય, દરેકમાં તુલસીના પાનને ચામાં ઉકાળીને પીવાથી તાવમાં રાહત મળે છે. તાવ વધતો જતો હોય ત્યારે પણ તુલસીના પાનની સાથે એલચી પાવડરને અડધા લીટર પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે. અસ્થમા કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે તુલસીના પાનનો રસ દર 2-3 કલાકે આપવાથી રાહત મળે છે. નંબર 3, શ્વાસોચ્છ્વાસની તકલીફ. મધ, આદુ અને તુલસીનો રસ લેવાથી રાહત મળે છે. તુલસી પાન, લવિંગ અને મરી નાખીને તૈયાર કરેલ કાઢો પીવાથી ઋતુના બદલાવને કારણે આવતા તાવ અને શ્વાસની તકલીફમાં રાહત મળે છે. નંબર 4, સ્ત્રીઓની તકલીફમાં રાહત. મિત્રો, સ્ત્રીઓને વારંવાર પીરિયડ્સમાં અનિયમિતતાના કિસ્સામાં તુલસીના છોડના બીજનું સેવન કરવું ફાયદાકારક છે. નંબર 5, મોંની દુર્ગંધમાં લાભ. મિત્રો, મોંમાંથી ખરાબ વાસ આવતી હોય તો તુલસીના પાન ચાવવાથી તરત જ તે વાસ દૂર થઈ જાય છે. નંબર 6, જખમને રૂઝાવવામાં મદદરૂપ. જો તમને કોઈ ઈજા હોય, તુલસીના છોડના પાંદડાને લગાવવાથી તે ઘા અથવા ઈજા ઝડપથી રૂઝાઈ જાય છે. નંબર 7, ત્વચાના રોગોમાં ફાયદો. મિત્રો, તુલસીનો છોડ ત્વચા સંબંધિત રોગોમાં ખાસ લાભદાયી છે. તેના ઉપયોગથી દાદર જેવા રોગોનો અંત આવે છે અને ચહેરો પણ સુંદર દેખાય છે. નંબર 8, ઉધરસ કે ખાંસીમાં ફાયદો. તુલસીના કુમળા પાન ચાવવાથી ઉધરસ કે ખાંસીમાં રાહત મળે છે. નંબર 9, ગળામાં બળતરા કે ગળું સુકાઈ જવું. તુલસીના પાન નાખીને ઉકાળેલું પાણી નિયમિત દિવસમાં થોડા સમયે પીવાથી ગળાની બળતરા કે ગળું સુકાઈ જવાની તકલીફમાં રાહત મળે છે. તુલસી નાખીને ઉકાળેલું પાણીના કોગળા કરવાથી ગળાની તકલીફમાં ફાયદો થાય છે. નંબર 10,
કિડનીના સ્ટોનમાં ફાયદો. મિત્રો, તુલસીનો ઉપયોગ કરવાથી કિડનીની કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. કિડનીમાં સ્ટોનની તકલીફ હોય તે સમયે તુલસીના પાનનો રસ મધ સાથે નિયમિત 6 માસ સુધી લેવાથી પેશાબ વાટે સ્ટોન નીકળી જાય છે અને દર્દમાં રાહત મળે છે. નંબર 11. હૃદયની બીમારી. લોહીમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ વધુ હોય, હૃદયમાં દુખાવો કે બીમારીનો ભય લાગતો હોય તેવા સમયે તુલસીના કૂણા પાનને સવારના સમયે બરાબર ચાવીને ખાવું સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તેનાથી હૃદય સંબંધી બીમારીઓમાં લાભ થાય છે. નંબર 12. બાળ રોગમાં રાહત. બાળકોને થતા સામાન્ય બાળ રોગ જેવા કે શરદી, તાવ, ઝાડા અને ઉલટીમાં તુલસીનો રસ આપવાથી રાહત મળે છે. નંબર 13. મોઢાની દુર્ગંધ. મોઢાની સફાઈ કર્યા બાદ પણ મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો તુલસીના પાન ચાવીને ખાવા જોઈએ. નંબર 13. મોઢામાં ચાંદા પડવાની તકલીફમાં રાહત. મિત્રો, મોઢામાં ચાંદા પડી જવાની તકલીફ ધરાવતા લોકોએ તુલસીના પાનનું સેવન કરવાથી ફાયદો થાય છે. નંબર 14. જીવાત કરડવી. મચ્છર કે કોઈ જીવાણુ કરડી જવાથી ચકામા થઈ ગયા હોય કે બળતરા થતી હોય તો તુલસીના પાનનો રસ લગાવવાથી અને તાજા રસને થોડા સમયને અંતરે પીવાથી રાહત મળે છે. તુલસીના છોડના મૂળિયાની પેસ્ટ બનાવીને લીચ કે જીવાત કરડી હોય ત્યાં લગાવવાથી રાહત મળે છે. નંબર 15. ચામડીમાં વિકાર. રિંગવોર્મ કે કોઢની બીમારીમાં પણ તુલસીનો રસ લગાવવાથી રાહત મળે છે. નંબર 16. દાંતમાં દુખાવો. તુલસીના પાનને સૂકવીને દાંત ઉપર ઘસવાથી દુખાવામાં રાહત મળે છે. સરસવના તેલમાં તુલસીનો પાવડર ભેળવીને દાંત ઉપર ઘસવાથી દુખાવો દૂર કરી પેઢાને મજબૂત બનાવે છે. નંબર 17. માથાનો દુખાવો. મિત્રો, તુલસીના પાનનો રસ કે તુલસીના પાનને ચાવીને ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. તુલસી પાનના રસની અંદર ચંદનનો પાવડર ભેળવીને કપાળ ઉપર લગાવવાથી ગરમીને કારણે થતા દુખાવામાં રાહત મળે છે. નંબર 18. આંખમાં દુખાવો કે ઝાંખપ. મિત્રો, આંખ આવી હોય કે રાત્રે ઓછું દેખાતું હોય એવી વ્યક્તિઓના શરીરમાં વિટામિન એની ઉણપ જોવા મળે છે. સૂવાના સમયે આંખમાં શ્યામ તુલસી રસના 2 ટીપા નાખવાથી રાહત મળે છે. નંબર 19. પેટના દુખાવામાં લાભદાયી. મિત્રો, તુલસીના પાનને ચાવીને ખાવાથી પેટના દર્દમાં પણ રાહત મળે છે. મિત્રો, તુલસી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, તેમ છતાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લીધા બાદ સારવાર કરવી આવશ્યક છે. તો મિત્રો, આજનો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે લાઇક અને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં અવશ્ય શેર કરો. જો તમે કોઈ ચોક્કસ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. થેન્ક યુ.